જેમ કે જો આપણા ઝીંગા અને આ બાજુ છે આપણો નરસિંગો જે ઘણા લોકો જોયો છે અને આ બાજુ છે પબ્લિક આપણું પાપલેટ. જો કેવું સરસ મજાનું પાપલેટ છે. તો કેમ છો ગુજરાતની પબ્લિક, તમારા બધીનું ફરી એકવાર સ્વાગત છે અમારી નાનકડી યુટ્યુબ ચેનલની અંદર. તો તમને બધીને ખબર હશે કે આપણા ઘણા દિવસોથી વિડીયો નહોતા આવતા. એનું કારણ એવું હતું કે આપણી સિઝન પૂરી થઈ ગઈ હતી અને આપણે એક બીજી હોડી લીધી, તો એનું કારીગરીનું થોડુંક કામ બાકી હતું, કેમ કે હોડીનો બધો સામાનને લેવાનો હતો અને હોડીનું થોડુંક પેઇન્ટિંગને એવું કામ કરાવવાનું હતું. તો તમને હું આજે વિડીયોમાં બતાવીશ કે આપણે હોડી કેવી લીધી અને આપણે આજે મચ્છી પકડવા પણ આવ્યા છે, તો મચ્છી પણ બતાવીશ. તો વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હું તમને બતાડું કે આપણી હોડી કેવી છે અને આપણે કેવી મચ્છી પકડી. તો ચાલો પબ્લિક, આપણે હાલ અત્યારે દરિયામાં છે. દરિયામાંથી મચ્છી પકડીને કાંઠે જઈ રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો અત્યારે સવારના 9 વાગી ગયા છે અને આપણે જે પબ્લિક હોડી લીધી છે આ હોડી છે, તમે જોઈ રહ્યા છો. જો આપણે હોડી લીધી છે તો આનું આપણે થોડુંક કામ કરાવવાનું અને બાકી હતું કારીગરી કામ, તો એમાં આપણે વાર લાગી ગઈ હતી ને એટલા દિવસ આપણે વિડીયો નહોતા આવતા. તો હવે પછી આપણે રોજ વિડીયો આવશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આપણા આવતા વિડીયો આગલા વિડીયો મળતા રહે. તો હું તમને બતાડું આપણી હોડી અને આપણી મચ્છીને. તો આ છે પબ્લિક આપણી મચ્છી, તમે જોઈ રહ્યા છો. આજે આપણે દરિયામાં મચ્છી પકડવા આવ્યા હતા. તમને આડી હું ઝીંગા ને એવું બધું બતાડું. અને આ જો તમે જોઈ રહ્યા છો આપણા કેનું છે, જેમ કે અમે એને વાયલા કહીએ, અને આ છે આપણી ઝાર, જેમ કે આ દોરું કે અમે અને અમે દોરું કહીએ અને આમ તમે ગણો તો ઝાર પણ કહી શકો. અને જો એવડી મોટી આપણે હોડી છે અને એમાં પણ કેબિન છે, જેમાં આપણે વરસાદ કે વાવડો એવું કંઈ લાગે નહીં. તો હું તમને આપણી મચ્છી બતાડું ને પછી આપણી હોડી બતાડું. તો જો આ બધો કચરો છે, જેમ કે આમાં કાંચી ને દોડી ને એવું બધું છે મિક્સમાં, નાના ગુમલા ને અને મોટા ગુમલા આ બાજુ છે, જે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. જો અવડા મોટા ગુમલા છે. અને તમને હવે ઝીંગા ને એવું બધું બતાડું. જો આ ગુમલા અમારા મોટા ભાઈ છે અને આ મુકેશભાઈ છે, જે આપણી હોડીમાં નવા આવ્યા. જે આપણી હોડી આપણી સાથે રહેશે હોડીમાં. તો મુકેશભાઈ પણ શૂટિંગ કરે છે અત્યારે. જે આપણે પહેલાં હોડી હતી તો એમાં આપણે મચ્છીનું શૂટિંગ કરતા નહીં, ને હવે પછીની જે આપણી હોડી છે એમાં આપણે શૂટિંગ કરવાનું રહેશે. જો કંઈક આવી રીતનું જે આપણા ગુમલાને છે બધું આપણે અલગ અલગ કરી લેવાનું. આપણા ઝીંગા છે, પાપલેટ પણ હું તમને બતાવીશ, જે તમે આ બાજુ જોઈ રહ્યા છો. જેમ કે જો આપણા ઝીંગા અને આમાં પબ્લિક 2 જાતના ઝીંગા આવે, તમે જોઈ રહ્યા છો. એક લાલ કલરના આવે અને એક આવા પીરા આવે. જે પીરા આવે એને સમરી કહે અને જે લાલ જેવા આવે એને પટ્ટો કહે, જેમ કે કેન્ડી, જો તમે જોઈ રહ્યા છો. અને આ બાજુ છે આપણો નરસિંગો, જે ઘણા લોકોએ જોયો છે. અને આ બાજુ છે પબ્લિક આપણું પાપલેટ. જો કેવું સરસ મજાનું પાપલેટ છે. અને આને બધા લોકો લઈ જાય ખાવા માટે, જેમ કે અમુક લોકો ફ્રાય કરીને ખાય અને અમુક લોકો શાક બનાવીને પણ ખાય, અને આનો ભાવ વધારે હોય. ને આ બાજુ છે આપણી જીભા, જે તમે જોઈ રહ્યા છો. ને આપણે કુલ પબ્લિક એટલી મચ્છી પકડી છે. અને મારા મોટા ભાઈને શૂટિંગ કરે છે મુકેશભાઈને, જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. તો હવે હું તમને આપણી હોડી બતાડું કે આપણી હોડીમાં તમે જોઉં તો આપણી પહેલાં કેબિન આવે, જે આપણે પહેલાં લખેલું છે જય સામુંડમાં. તો તમે કમેન્ટમાં જય સામુંડમાં લખી દેજો, જેથી અમને વિડીયો બનાવવાની મજા આવે કે આપણી પબ્લિક આપણે સપોર્ટ કરે છે. તો જો આવી રીતના આપણા વાવટા, જેમ કે સૌથી ઉપર ભારત માતાનો વાવટો અને આપણા માતાજીના અને દેવોના વાવટા છે. તો અત્યારે હાલ મારા બાપુજી હોડી ચલાવી રહ્યા છે. તમને થોડોક અવાજ આપણો ઓછો આવે કેમ કે એન્જિન ચાલુ છે, જે તમે આ બાજુ જોઈ રહ્યા છો. તો આ છે પબ્લિક આપણી કેબિન, જેમ કે મારા બાપુજી ચલાવે છે. તમને હું આ બાજુ બતાડું,
જ્યાં આપણે પાણીના પીવાની ટાંકી રાખેલી છે અને આશેનો પંખો, જેથી આપણી હોડી ચાલે. અને હવે પબ્લિક એવું પણ છે કે આપણે ખાવાનું અહીંયા જાતે બનાવી અને ખાવું પડે. જેમ કે આ છે, આને અમે સુરધાન કહીએ. આની અંદર હજી સોલો ને બધું મૂકવાનું બાકી છે. અને આ છે કેબિનની છપરી. એટલે અવળી મોટી આપણે હોડી લીધી છે. તો હવે આપણે જે વિડીયો આવશે બધા હોડીમાં જ આવશે અને બધા અમેઝિંગ વિડીયો આવશે. તો તમે લોકો આપણે સપોર્ટ કરજો, જેથી આપણે પણ વિડીયો બનાવવાની મજા આવે. અને એક વસ્તુ હું તમને બતાવવાનું ભૂલી ગયો, જેમ કે આપણી જેલીફિશ, જે તમે આ બાજુ વિડીયોમાં જોઈ રહ્યા છો. જો પબ્લિક, આ છે જેલીફિશ, જે ઘણા લોકોએ જોઈ હશે. અને આ જેલીફિશની પબ્લિક ખાસ એ વાત છે કે આજે તમે લાલ જોઈ રહ્યા છો ને, એની લારું છે. અને જો આપણે અડે ને તો એને ખંજવાર બહુ આવે અને પછી એમાંથી આપણે ફોડકા ને એવું બધું થાય, તો એને આપણે જોઈને પકડવું પડે. ને જો આપણે આવી રીતનું આપણી મચ્છીનું શૂટિંગ કરવાનું રહેશે. અને અત્યારે હાલ બાકીની પણ બે હોડીઓ છે, તમે આ બાજુ જોઈ રહ્યા છો. એ બધા મચ્છી પકડીને પોતપોતાના ઘરે વયા જાય. ને તમે દરિયામાં પણ જોઈ રહ્યા છો, અત્યારે હાલ દરિયામાં પણ તુફાનને જે આપણે હતું અગાઉ, એ બધું શાંત થઈ ગયું છે. અને દરિયાનું વાતાવરણ પણ શાંત થઈ ગયું છે. તો જો હવેના વિડીયો આપણા હોડીમાં આવશે એ તમે સપોર્ટ કરજો. અને જે લોકો આપણે વિડીયો જોતા હોય, કઈ ગામથી જોઉં છો, એ લોકો કમેન્ટ પણ કરી દેજો, જેથી આપણે ખબર પડે કે તમે આ ગામથી વિડીયો જોશો. હવે આપણે તો બેસનનું ને ખપારીને બધું પેડ્યું છે, તો આપણે હવે મચ્છી સાચવવાની થશે, જેમ કે શૂટિંગ કરવાની થશે. ને તમને ખબર હશે કે આજે આપણે મચ્છીનું શૂટિંગ કરીએ, એ મચ્છી આપણે કાંઠે લઈ જઈ અને એને માર્કેટમાં હરાજી થાય, જેમ કે ભાવ પડે જેવી રીતનું. ને આપણે ઝીંગા ને પાપલેટ ને એનો પણ હરાજીમાં જ જઈને એનો ભાવ મળશે. ને આજે આપણો ઝીંગો, એટલે તમને પબ્લિક ખબર હશે કે આવા મોટા પણ આવે ઝીંગા, જે આપણા હાથ કરતાં પણ મોટા આવે, એને ઝોમ્બા કે જેમ્બા, જે તમે જોઈ રહ્યા છો. તો જો આજના વિડીયોમાં પબ્લિક આપણું એટલું જ છે. અને આ બાજુ છે મગરું, તમે જોઈ રહ્યા છો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. અને હવે પછીના આપણા દરરોજ માટે વિડીયો આવતા રહેશે, જેમ કે એક દિવસે 2 દિવસે. તો તમે આપણે જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો, જેથી આપણે થોડીક હિંમત આવે વિડીયો બનાવવાની ને. અને આમાં પબ્લિક મહેનત બહુ લાગે છે. ને આ બાજુ તમને બતાડું હું એક વરેડી. અને આની વરેડીની પણ એક ખાસ વાત છે પબ્લિક, જે તમે જોઈ રહ્યા છો. આજે એની પૂંછડી છે ને, જ્યાં તમે જોઈ રહ્યા છો, અહીંયા એક કાંટો આવે. જે કાંટો આપણે લાગી જાય ને, તો આપણે એનું ઝેર ચડે. જેમ કે આપણે પગમાં પણ લાગ્યો હોય ને, તો આપણો પગ ખોટો થઈ જાય. અને પગ આપણે લાગે કે આપણો પગ જ નથી, એવી રીતનું આ ઝેરી માછલી આવે. આનો કાંટો ભાંગી નાખો, પછી આપણે બીક ન લાગે. પણ જ્યાં સુધી આ જીવતી હોય ત્યાં સુધી આ ડેન્જર માછલી આવે. ડેન્જરમાં ડેન્જર આ માછલી આવે. અને એક એના વિનાની એક ખાગી પણ આવે, જે નાની ખાગી પણ કૂદી ગઈ તો એનું પણ આપણે ઝેર ચડે. તો બસ આજના વિડીયોમાં એટલું. અને ફરી આપણે મળશું બીજા વિડીયોમાં. એટલે જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આપણા આગલા વિડીયો મળતા રહે. તો ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધીમાં બાય બાય.